મહેસાણાના મહત્વના 5 સ્થળોએ મોક ડ્રીલ યોજવામાં આવશે તો જિલ્લામાં દૂધસાગર ડેરી, ઓએનજીસી, ધરોઈ ડેમ, મારુતિ પ્લાન્ટ અને ઊંઝા એપીએમસીમાં મોક ડ્રીલ યોજાશે। ત્યારે સાંજે બ્લેકઆઉટ કરવામાં આવશે। તમામ સરકારી તંત્ર એલર્ટ મોડ પર રહેશે। સાંજે 7:45 બ્લેકઆઉટ કરવામાં આવશે। ત્યારે મોક ડ્રીલમાં શાળા કોલેજમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। તો મોક ડ્રીલ દરમિયાન 3 વાર સાયરન વગાડવામાં આવશે। તો મોક ડ્રીલ માટે જિલ્લા વહીવટી તંત્રની તાકીદે બેઠક પણ બોલાવવામાં આવી છે। એટલે આવતીકાલે 4 થી 8:15 ની વચ્ચે આ મોક ડ્રીલ જે છે એનું આયોજન કરવામાં આવ્યું છે। અને ડ્રીલ એટલે બેઝિકલી એક પ્રેક્ટિસ છે। એટલે મારે તમામ મહેસાણાના જે નાગરિક છે એમને અપીલ છે કે એટલે એને ગંભીરતાથી લે, કારણ કે કોઈ પણ એકચ્યુઅલ પરિસ્થિતિ જ્યારે ઊભી થશે ત્યારે એમને ખબર હોવી જોઈએ કે એમને તરત કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે। એટલે જે બ્લેકઆઉટનું જે આયોજન છે, જે બધું છે એમાં તંત્ર તરફથી એટલે ખાલી સ્ટ્રીટ લાઇટ્સ ને બધું ઓફ કરવામાં આવશે। પ્રાઇવેટ જે ઘરો છે અને પ્રાઇવેટ જે બિલ્ડિંગ્સ છે એમાં એ જનતા ઉપર છે કે પોતાની રીતે જે બ્લેકઆઉટ કરે એ હવે બારી બારણા ઢાંકીને કરે અને લાઇટ્સ ઓફ કરીને કરે। પણ એ આખી પ્રક્રિયા જે છે એટલે એને ગંભીરતાથી લે કે કોઈ પણ દિવસે એટલે એકચ્યુઅલ એવું નિર્માણ થાય તો એમને ખબર હોય કે એમને કઈ રીતે રિસ્પોન્ડ કરવું છે। એટલે આખી પોલીસ તંત્ર જે છે એ ખડે પગે રહેશે। એટલે પોલીસ પેટ્રોલિંગ એ બધું જે વધારવામાં આવ્યું છે, અંધારપટ હશે એટલે પોલીસની તમામ ગાડીઓ જે છે રોડ ઉપર રહેશે। પોલીસ પેટ્રોલિંગ જે છે એ અમે વધારશું અને 8:15 સુધી જ્યારે સાયરન ના વાગે ત્યાં સુધી પોલીસ જે છે એ ખડે પગે રહેશે। પોલીસનો કંટ્રોલ રૂમ નંબર એન્ડ ઇવન ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર જે કંટ્રોલ રૂમ જે છે એ નંબર પણ અમે અત્યારે શેર કરી દઈશું। એક વીસીના માધ્યમથી એક બધાને જાણ કરવા માટે આવશે। એમાં અમારા બધા એચઓડી લાઈક અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો એમાં છે જ, અને અમારા ગામે ગામ સરપંચશ્રીઓ છે, તલાટી અને વહીવટદારશ્રીઓ, અને સાથે સંકળાયેલા તાલુકા પંચાયતના આખા મહેકમ અને બધા તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, એની સિવાય અમારી હેલ્થની બધી ટીમ એ પણ એમાં રહેશે। એની સિવાય અમારા સ્કૂલના જેટલા બીઆરસી સીઆરસી છે તો એ માટે પણ ડીપીઓશ્રી અને ડીઓશ્રી એમાં ભાગ લેવાના રહેશે। સો એમાં જો આપણે મોક ડ્રીલની વાત કરીએ તો જો સાયરન વગાડવાની છે વાત છે તો એ તો બધાને અમે જાણ કરી દીધી છે ઓલરેડી। એના સિવાય બાકી બીજું મૂવમેન્ટ ટુ અ સેફ પ્લેસ, તો એમાં જો કોઈ શેલ્ટર છે, આપણા કોઈ સેફ જગ્યા છે તો એમાં મૂવમેન્ટ કેવી રીતે કોર્ડિનેટ કરીને આપણે ત્યાંના લોકલ જો વિલેજની જો કમિટી છે જો એમાં ધ્યાન રાખતી હોય છે, અમારા સ્કૂલના બાળકો છે, આ કેવી રીતે એમનો મૂવમેન્ટ થશે, કોઈ હેલ્થ કોઈ સારવારના કોઈ ઇશ્યુ બને તો એમાં કેવી રીતે એમરજન્સી સારવાર આપણે આપી શકીએ બધાને। તો અને પછી એક પેનિક જેવી સ્થિતિ ના બને પણ લોકો સ્માર્ટલી આ સિચ્યુએશનને મેનેજ કરી શકે, તો આ માટે તૈયારી કરવામાં આવી રહી છે। કે યુદ્ધ જેવું વાતાવરણ થાય તો લોકોમાં કોઈ ગભરામણ ના થાય, અથવા તો એવી પરિસ્થિતિ હોય ત્યારે લોકોએ કેવી રીતે સાવધાની વર્તવી, પોતાની સલામતી કેવી રીતે રાખવી, અને એ દરમિયાન તંત્રએ શું કામગીરી કરવી। ખાસ કરીને આરોગ્ય વિભાગ આવે, વીજળી વિભાગ આવે, પુરવઠા વિભાગ આવે તો ખાસ કરીને દવાઓનો જથ્થો જળવાઈ રહે, પુરવઠાનો જથ્થો જળવાઈ રહે, પાણી પુરવઠા જળવાઈ રહે, એના આયોજન માટે આપણે એક આ મોક ડ્રીલનું આયોજન કર્યું છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં આ પ્રકારે આવતીકાલે એક આયોજન કરવાની આપણે તૈયારી રાખી છે। એના સંદર્ભે આપણા જિલ્લામાં 4 જે આમ તો મહેસાણા જિલ્લો કેટેગરી 3માં આવે છે, પણ ખાસ કરીને એવી જગ્યા હોય કે જ્યાં કોઈ આવો બનાવ બને તો જાહેર જીવન ઉપર સીધી વધારે અસર થાય એવા સ્થળો, જેમ કે જેમાં એક મેસેજ આવે કે આવી કોઈ હવાઈ હુમલો અથવા તો કોઈ પણ પ્રકારની ઘટના બની છે તો એ દરમિયાન તંત્ર કેવી રીતે ત્યાં પહોંચી જાય અને લોકોને એના વિશે માહિતી આપે, અથવા તો કોઈ બીના બની હોય તો એ લોકોને કેવી રીતે આપણે રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં લઈ જઈએ, સલામત સ્થળે લઈ જઈએ અને એ લોકોમાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, એ માટે આજે આપને અમે બોલાવ્યા છે પ્રેસ મીડિયાના મિત્રોને, અને આપના માધ્યમથી આ એક આવતીકાલે લોકોમાં, મહેસાણા જિલ્લાના પ્રજાજનોમાં એક મેસેજ જાય કે આવતીકાલે સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આપણે મોક ડ્રીલનું આયોજન કર્યું છે, જેમાં આ રીતે 7:45 વાગ્યાથી એક સાયરન વગાડવામાં આવશે અને એ દરમિયાન સમગ્ર જિલ્લામાં લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘરની લાઇટો બંધ કરવી, બારીઓ ઉપર બને તો પેપર ઢાંકી દેવા, કોર્પોરેશન એરિયા નગરપાલિકા વિસ્તારમાં આપણે સ્ટ્રીટ લાઇટ બંધ કરાવીશું, એટલા માટે કે આપના માધ્યમથી જો આગોતરી લોકોમાં સમજણ જાય તો કોઈ જાતનું કોઈ વાતાવરણ ક્રિએટ ના થાય, એટલા માટે આજે આપણે આપના માધ્યમથી અમે એક આ પ્રજાજનોમાં સંદેશો આપવા માટે
પર્ટિક્યુલરલી આપણા જિલ્લામાં 4 સ્થળો રાખ્યા છે. મહેસાણા સિટીની વાત કરીએ તો આપણે દૂધસાગર